નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। શિયાળો પૂરો થઈ ગયો છે, હવે અંગ દજાડતી ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે। હવે આ ગરમી આ વખતે ઉનાળામાં કેવી રહેવાની છે, આપણે કેટલી વખત આ અંગ દજાડતી ગરમીમાં ઘરની બહાર નીકળવાનું છે, કારણ કે આપણા કામ હોય એટલે બહાર જવાના છીએ, પણ આ વખતનો ઉનાળો કેવો રહેવાનો છે, દર વખતના ઉનાળા કરતાં આ વખતે શું ખાસ છે ઉનાળામાં, તે બધી ચર્ચા કરવી છે। અને મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત છે। આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરી। આપણે હંમેશા ક્યારેક આપણે વિંડીના માધ્યમથી પણ સમજતા હોઈએ છીએ કે ગરમી કેવી પડી રહી છે અને કેટલું તાપમાન ઉપર જવાનું છે, પણ ખાસ કરીને આજે મારી સાથે જ્યારે પરેશભાઈ છે તો આપણે એમની પાસેથી સમજીએ આ વખતે ઉનાળો કેવો રહેવાનો છે અને ખાસ કરીને ઘણા બધા બીજા પણ મુદ્દા છે જેમના ઉપર પણ ચર્ચા કરવાની છે। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હવે સૌથી પહેલો સવાલ છે કે આ વખતનો ઉનાળો કેવો રહેવાનો છે દર વખતના ઉનાળા કરતાં? ઉનાળો ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 1 થી 1.5 દાયકાની અંદર ઉનાળા છે હંમેશા આકરા રહ્યા છે। આ વર્ષે પણ એ રીતનો આકરો ઉનાળો રહેવાનો છે, કેમ કે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને શિયાળો પૂર્ણ થયો અને ઉનાળો આવ્યો। એટલે આમ તો એવું પણ કહી શકાય કે ફેબ્રુઆરી પૂર્ણ થયો અને માર્ચ આવ્યો, મહા પૂરો થયો અને ફાગણ આવ્યો, શિયાળો પૂરો થયો અને ઉનાળો આવ્યો। જે જંગલોની અંદર પણ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે ખાખરાની અંદર કેસુડા આવ્યા છે, જંગલ એકદમ કેસરી રંગથી ખીલી ઉઠ્યું છે, એટલે ચોક્કસથી એવું લાગે છે કે હવે શિયાળો પૂરો થયો અને ઉનાળો આવ્યો। અને આ ઉનાળો છે એ જેવી રીતે માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઉનાળાની શરૂઆત ગણવામાં આવે છે। 1 માર્ચથી લઈને 15 જૂન સુધીનો જે સમય છે એ આપણે ઉનાળાનો ગણવામાં આવે છે। અને સામાન્ય રીતે દર વર્ષે હીટવેવના જે રાઉન્ડ આવતા હોય, આમ તો 2 થી 4 રાઉન્ડની અંદર હીટવેવ આવતી હોય છે। ઉનાળા દરમિયાન આપણે લગભગ ચારક વખત એવું સાંભળતા હોય છે કે રાજ્યની અંદર યલો એલર્ટ છે, રેડ એલર્ટ છે એવું, પણ આ વર્ષે એવું પણ બની શકે કદાચ 5 કરતાં વધારે હીટવેવના રાઉન્ડ આવે અને આ વર્ષનો ઉનાળો છે તે ખૂબ આકરો જોવા મળે તેવી શક્યતાઓ છે। આ વર્ષે જે માર્ચ મહિનાનું અત્યારે પ્રથમ એક અઠવાડિયું છે પૂર્ણ થઈ ગયું છે, આ બીજું અઠવાડિયું ચાલુ છે। બીજા અઠવાડિયાની અંદર જ આજે જોવા જઈએ તો 11 માર્ચના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં એવરેજ જોવા જઈએ તો તાપમાન છે અત્યારે 36થી લઈને 38 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર 40થી લઈને 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। અને આ હીટવેવનો રાઉન્ડ છે એ 13 માર્ચ સુધી કન્ટિન્યુ ચાલવાનો છે, એટલે હીટવેવનો આ પ્રથમ રાઉન્ડ છે અને આવા અનેક રાઉન્ડ આવવાના છે। અને આ વર્ષનો ઉનાળો છે એ આકરો રહેવાનો છે। આ વર્ષના ઉનાળા દરમિયાન અનેક વખત એવું પણ બનશે કે રેડ એલર્ટને કારણે દિવસના સમયે ખરેખર બજારોની અંદર કરફ્યુ જેવો માહોલ સર્જાશે, કેમ કે લોકો ગરમીને કારણે ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળશે અને કરફ્યુ જેવા માહોલ પણ આ વર્ષે ઉનાળામાં જોવા મળી શકે છે। આ વખતે તાપમાન કેટલું ઊંચું જવાનું છે? સામાન્ય રીતે જોવા જઈએ તો તાપમાનમાં લગભગ છેલ્લા 1.5 દાયકાની અંદર જે વધારો થયો છે એ વધારો આમ સામાન્ય છે, એટલે કે વધારાની અંદર જે રેગ્યુલર આપણે 44 ડિગ્રી ઘણી વખત થતું હોય, 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળતું હોય છે, એ જ મુજબના તાપમાનો જોવા મળશે। 1.5 દાયકાની અંદર તાપમાન છે 0.40 ડિગ્રીથી લઈ અને 0.80 ડિગ્રી સુધી અપ પણ થયું છે, જેમાં આપણું જમીની તાપમાન પણ ઊંચું આવ્યું છે અને એ સાથે સમુદ્રી તાપમાન છે એમાં પણ છેલ્લા 1.5 દાયકાની અંદર ચોક્કસથી વધારો થયો છે। પણ હવે જે તાપમાન છે ને એના કરતાં ફીલ લાઇક વધારે આવે છે, એટલે કે જ્યારે પણ 42 ડિગ્રી તાપમાન હોય તો આપણે ફિલિંગ છે એ 45 ડિગ્રીની આવતી હોય છે। એની પાછળ પણ 2-3 કારણ છે। જેવી રીતે જોવા જઈએ તો હવે આપણે બધાને એસીમાં બેસવાની થોડીક આદત પડી છે, એટલે લોકોની જે ગરમી સહન કરવાની જે એક શક્તિ છે ને એની સહનશીલતામાં પણ ઘટાડો થયો છે, એટલે ગરમી લોકો હવે સહન નથી કરી શકતા અને આપણે ઊંચું તાપમાન ખૂબ વધારે લાગે છે। બીજું કારણ છે હવે કોન્ક્રીટના જંગલો જે પ્રમાણે બનતા જાય છે, વૃક્ષોની સંખ્યા જે પ્રમાણે ઘટતી જાય છે, આવા એક કરતાં અનેક કારણ છે જેને કારણે આપણે ગરમીનો વધારે અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ હજી ગરમી આપણે વધારે જોવા મળશે અને આ જ મુજબનું દર વર્ષે ઊંચું તાપમાન છે એ આપણે જોવા મળશે ને આપણે એવી ફિલિંગ પણ આવશે, આ ચોક્કસ છે। એટલે અત્યારનો જે ઉનાળો છે, ગત વર્ષોમાં ક્યારે તમે જોયો છે કે આટલી ગરમી પડી હોય? હા, ચોક્કસથી એટલું કહી શકાય। આમ તો 2017 અને 18નો ઉનાળો છે એ પણ ખૂબ આકરો હતો। ગયા વર્ષની વાત કરવા જઈએ 2024ની અંદર પણ હીટવેવના અનેક રાઉન્ડ આવ્યા હતા ને જે ઉનાળો છે એકદમ આકરો જ રહ્યો હતો। એ જ મુજબ ગયા વર્ષની પેટર્નથી આ વર્ષે પણ આકરો ઉનાળો રહેવાનો છે। બનતું હોય કે વચ્ચે 1-2 દિવસ એવું બનતું હોય છે કે એક નવો રેકોર્ડ સ્થાપી દે। રેકોર્ડ એટલે કે 45+ તાપમાન થઈ જાય, કોઈ જગ્યાએ 4 થી 5 દિવસ કન્ટિન્યુ હીટવેવના રાઉન્ડ જોવા મળે, અથવા તો ઉનાળાની સિઝન દરમિયાન એક કરતાં વધારે એટલે કે જે રેગ્યુલર
4-5 રાઉન્ડ હીટવેવના આવતા હોય એના કરતાં 6-7 રાઉન્ડ આવી જાય તો પણ એક નવો રેકોર્ડ સ્થપાતો હોય છે. એવી રીતે આ વર્ષે ઉનાળામાં પણ એક નવો રેકોર્ડ બની શકે છે. એમાં એક હીટવેવના રાઉન્ડ વધશે એ પણ એક રેકોર્ડ બનશે અને એ સાથે ઊંચા તાપમાનનો પણ રેકોર્ડ બની શકે. જો કે ગયા વર્ષે પણ છેલ્લા 3 દાયકાનો એક નવો રેકોર્ડ બન્યો છે. ગયા વર્ષે સૌથી લાંબો ઉનાળો હતો કેમ કે ફેબ્રુઆરી મહિનામાં જે ટેમ્પરેચર છે એ ઊંચું ગયું હતું. ફેબ્રુઆરી મહિનામાં જ આપણે હીટવેવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ચોમાસું લેટ ચાલુ થયું એટલે લગભગ 20 જૂન સુધી તો આપણે ઉનાળો ચાલ્યો હતો. એટલે એક સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ છે એ 2024માં બન્યો હતો. જો કે આ વખતે સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ નહીં બને પણ ઊંચા તાપમાનનો રેકોર્ડ ચોક્કસથી જોવા મળશે. આમાં આપણે વાત કરતા હોઈએ કે શિયાળો છે કે હોળી ધૂળેટી જાય પછી ગરમી પડવાની શરૂઆત થાય, પણ આ વખત અત્યારથી જ આપણને એવું ફીલ થાય છે કે ના ગરમી છે. આપણે સવારે 10 વાગે બહાર નીકળીએ તો એવું લાગે કે બપોરના 12 વાગે આપણે બહાર નીકળીએ છીએ, એટલે અત્યારથી જ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. બે વસ્તુ છે આની અંદર બેન, કેમ કે આમ તો માર્ચ મહિનાની શરૂઆત થાય પછી જે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં જે ડિફરન્સ હોય છે એ ઘટવો જોઈએ. આ વર્ષે એ ડિફરન્સ હજી કન્ટિન્યુ છે. એટલે કે જે લઘુત્તમ તાપમાન છે એ 18 ડિગ્રી કરતાં પણ નીચું આવે છે. ઉનાળાની જે શરૂઆત થાય ને એની અંદર માપદંડો એ હોય છે કે જ્યારે પણ જે દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન છે 35 ડિગ્રીને ક્રોસ કરે પછીથી આપણે ઉનાળાની શરૂઆત ગણી શકતા હોય. એવી જ રીતે જે લઘુત્તમ તાપમાન છે ને એ 18 ડિગ્રી પ્લસ હોવું જોઈએ. પણ અત્યારે એવું ચાલી રહ્યું છે કે રાત્રિનું તાપમાન ઘણી વખત 18 ડિગ્રી કરતાં નીચે આવી રહ્યું છે. એટલે રાત્રે આપણે શિયાળા જેવો માહોલ જોવા મળે અને દિવસે ઉનાળા જેવો માહોલ જોવા મળે. એને કારણે સામાન્ય રીતે જે વાયરલ ઇન્ફેક્શન થતા હોય, લોકો બીમાર પડતા હોય, આવા કેસો પણ બનતા હોય છે ને એ અત્યારે બની રહ્યા છે. એ બની રહ્યા છે એનું પાછળનું કારણ એ જ છે કે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘણું બધું અંતર છે. જો કે 18 માર્ચથી એ જે અંતર છે એ ઘટી જશે. 18 માર્ચથી જે લઘુત્તમ તાપમાન છે એ પણ આપણે ઊંચું આવી જશે અને મહત્તમ તાપમાન તો ઊંચું રહેવાનું જ છે. એટલે જે મિક્સ ઋતુનો આપણે સામનો કરી રહ્યા છે ને એમાં 18 માર્ચથી આપણે મુક્તિ મળી જશે અને 18 માર્ચથી આપણે કન્ટિન્યુ ગરમીની શરૂઆત થઈ જશે. એટલે રાત્રિના સમય પણ બફારાનો અનુભવ તો થવાનો જ છે. ચોક્કસથી થશે. રાત્રિના ટાઈમે બફારાનો અનુભવ થાય એની અંદર પણ એક કારણ છે. જેવી રીતે અત્યાર સુધી આપણે ઉત્તરના પવનો હતા, જે અત્યારે આપણે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો આવી રહ્યા છે. જ્યારે પણ પશ્ચિમના પવનો આવે એટલે જે દરિયામાંથી પવનો આવતા હોય, જે અરબ સાગર તરફથી પવનો આવે છે એ ભેજવાળા પવનો આવતા હોય છે. જેટલું ભેજનું પ્રમાણ વધે છે એટલું ગરમીનું ઉકળાટનું પ્રમાણ પણ વધી જતું હોય. હવે એ પવનો જોવા મળે છે એટલે એને કારણે આપણે ભેજવાળા પવન આવશે એટલે ગરમી ઉકળાટમાં પણ વધારો થશે. જનરલી આપણે વાત કરતા હોય શિયાળો હોય એટલે આપણને ક્યાંક એવી ચિંતા હોય કે માવઠું છે. આ ઉનાળામાં દેખાય છે માવઠું ક્યાંય? ચોક્કસથી માવઠા થશે. એનું કારણ છે કે વધારે પડતું તાપમાન. જ્યારે પણ તાપમાન છે એનું જે લિમિટ કરતાં ઊંચું જાય ને સતત ઊંચું તાપમાન રહે એટલે ત્યારે કોઈ પણ અસ્થિરતા છે આપણે લોકલ અસ્થિરતાઓ બનતી હોય છે. એ અસ્થિરતા જ્યારે બને છે ત્યારે વધુ પડતો ભેજ એકઠો થતો હોય છે ને એ ભેજને કારણે માવઠાના ઝાપટા પડી જતા હોય છે. જો કે અત્યારે જોવા જઈએ તો માર્ચ મહિનામાં હમણાં નજીકના સમયમાં કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસથી છે કે અત્યારે ઉત્તર ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. દક્ષિણ ભારતમાં જેમાં ખાસ કરીને કેરળ, તમિલનાડુ અને આપણો પડોશી દેશ જે શ્રીલંકા છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થયું છે. એટલે આમ તો એ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ત્યાં એ વિસ્તાર માટે આપણે કહી શકીએ છીએ. હવે એની અસર તળે કદાચ બની શકે કે 14-15 માર્ચ પછીથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે અને એ પલટો આવશે તો મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે. હવે કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ થાય અને જે વાદળછાયું વાતાવરણ થાય એટલે જેની ઊંચાઈનું પણ માપદંડ હોય છે. જેવી રીતે 850 HP લેવલની ઊંચાઈ હોય, 700 HP લેવલની ઊંચાઈ છે અથવા તો 500 HP લેવલની ઊંચાઈ છે. જ્યારે પણ લો લેવલના જે વાદળો હોય છે એ ક્યારેક ક્યારેક માવઠાના સ્વરૂપમાં અસર કરતા હોય છે. એટલે બની શકે કે માર્ચ મહિનામાં પણ મધ્યમાં કદાચ આ વધારે ઘાટા વાદળ થાય તો અમુક જગ્યાએ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી જાય એ અપવાદ રહેશે. એના સિવાય કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી. પણ મે મહિનાની અંદર કદાચ આપણે માવઠાઓ જોવા મળે તેવી શક્યતા માની રહ્યા છે ને એ પણ ઊંચા તાપમાનને કારણે આપણે આ પરિસ્થિતિ જોવા મળશે એવું એક અનુમાન છે. હવે ગરમીની વાત કરી રહ્યા છીએ. કયા એવા જિલ્લા હશે કે જ્યાં સૌથી વધારે રેડ એલર્ટ આપવામાં આવશે અને કેમ? સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌથી વધારે કોઈ ગરમ સેન્ટર ગણવામાં આવતું હોય છે તો એ છે હિંમતનગરનું ઈડર. બીજા નંબરે હોય છે અમદાવાદ.
એટલે આ તો હંમેશા ગરમ રહેવાના જ છે. એટલે ઉત્તર ગુજરાતનું ઈડર હોય, મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં 2 પોઈન્ટ એવા છે, જેમાં એક છે અમરેલી ને એક છે કેશોદ, કે ત્યાં સૌથી ઊંચા તાપમાનો છે જોવા મળતા હોય છે. એટલે આ તમામ સેન્ટરોની અંદર આ વર્ષે પણ ખૂબ ઊંચા તાપમાન જોવા મળશે. અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી છે, એ અમરેલી એક નવો રેકોર્ડ બનાવે તેવી શક્યતાઓ છે. અમદાવાદ પણ મધ્ય ગુજરાતની અંદર એક નવો રેકોર્ડ સ્થાપશે. અને ઓલ ઓવર ગુજરાતમાં ઈડર છે એ સૌથી ઊંચા તાપમાનવાળો પોઈન્ટ છે એ આપણે જોવા મળે તેવી શક્યતા છે. પણ એમનું કારણ શું? ભૌગોલિક સ્થિતિ હોય છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે જ્યારે પણ કોઈ હિલ સ્ટેશન ઉપર જતા હોય છે તો ઉનાળામાં પણ ત્યાં આપણે શિયાળાનો અનુભવ કરીએ છીએ, કેમ કે આપણે ઊંચાઈ પર જતા રહીએ છીએ. એટલે જે આપણી જે જમીનની સપાટી છે એ જમીનની સપાટી મુજબ આ બધા પોઈન્ટો એવી જગ્યાએ છે કે ત્યાં સૌથી વધારે ગરમી પડે છે. અને આ ભૌગોલિક કારણ છે. એક તો અમદાવાદ તો આપણું ગુજરાતનું હાર્ટ કહેવાય છે, અને અમદાવાદ છે એ થોડું ગીચતાવાળો વિસ્તાર છે. કોન્ક્રીટના જંગલો પણ હવે બહુ વિસ્તાર વધતો જાય છે. એટલે અમદાવાદની અંદર એ પણ એક કારણ છે. અને બીજા નંબરમાં અમદાવાદ જે પોઈન્ટ ઉપર છે એ પોઈન્ટ એવો છે કે ત્યાં વધારે ગરમી આપણે દર વર્ષે જોવા મળતી હોય છે. એટલે ગુજરાતના એવા અમરેલી હોય, કેશોદ હોય, અમદાવાદ, ગાંધીનગર છે, ઈડર છે, એક પાટણ છે, આ બધા સેન્ટર છે એ જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે અમુક ઊંચાઈ હોવી જોઈએ એ નથી, જેને કારણે અહીંયા આપણે તાપમાન વધારે પડે છે. એટલે જનરલી ગરમીની વાત કરતા હોય એટલે લોકોને એ પણ સવાલ હોય કે વચ્ચેનો એક ગાળો એવો આવશે કે જ્યારે સૌથી વધારે આપણને ગરમીનો અનુભવ થવાનો છે, એટલે લોકો પોતાના કામકાજ છોડીને જતા રહે. પણ વાત ખેડૂતની કરીએ, ખેડૂતના પાક ઉપર કેટલી અસર થવાની છે આ ગરમીની? જો ખેડૂત છે ને એ એક આખી અલગ વસ્તુ છે. હું તો હંમેશા કહું છું કે જય જવાન જય કિસાન, જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જે આ સ્લોગન આપ્યું છે, જય જવાન જય કિસાન, ખરા અર્થમાં જવાનની વાત કરવા જઈએ તો -45 ડિગ્રી તાપમાન હોય એવી જગ્યા ઉપર બોર્ડર ઉપર ઊભીને તમારી મારી રક્ષા કરે છે. અને કિસાન છે એ +45 ડિગ્રી તાપમાન હોય ત્યારે ખેતરમાં એ કામ કરે છે. શાકભાજી હોય, અનાજ હોય, કઠોળ હોય, તમામ વસ્તુ ઉત્પાદન કરીને સમાજને પહોંચાડે છે. એટલે કિસાન છે હંમેશા આમ તો ટેવાયેલા છે. અને હવેની જે નવી જનરેશન છે એ પણ ખેતીમાં ધીમે ધીમે હવે આ બધું સહન કરતા શીખી છે. પણ કિસાનો છે ને એને આ સહન કરવાનું છે. ખાસ કરીને જોવા જઈએ તો ઊંચું તાપમાન જાય ત્યારે તડકામાં કામ કરતા હોય, તડકામાં કામ કરીને જે ઉનાળુ પાક હોય, અડદ, મગ હોય, તલ જેવો પાક છે, બાજરીનો પાક છે, અત્યારે બગીચાઓ જે છે, આંબાના બગીચામાં ફ્લાવરિંગ લાગ્યું છે. પણ હવે આમાં જે ઊંચા તાપમાનને કારણે હવામાનમાં પલટો આવે અને માવઠું થાય તો એના પાકને નુકસાન જતું હોય છે. એટલે ખેડૂતોને તડકો તો સહન કરશે, ખેડૂત મહેનત પણ કરશે, પણ અંતે એની મહેનત પર પાણી ફરી વળશે ને માવઠાનું, આ એક દુઃખ લાગે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.